નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અરબ સાગરની અંદર જે સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ જવાની હતી એ સિસ્ટમ હવે મિત્રો વળાંક લઈ અને દ્વારકા સુધી પહોંચી ગઈ છે। એટલે કે દ્વારકાની અંદર અત્યારે દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે વિસ્તારની અંદર વાતાવરણ છે એ પલટાણું છે। 24 કલાક પછી ગુજરાત રાજ્યમાં આ પરિસ્થિતિ સર્જાણી છે, કારણ કે મિત્રો ગત રાત્રિના જે આગાહી મળી હતી એ આગાહી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં આ સિસ્ટમ જોવા મળવાની હતી, પરંતુ અત્યારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને જામનગરના વિસ્તારોની અંદર છે એ ખાસ કરીને જોવા મળી રહી છે। અત્યારના જે લેટેસ્ટ હવામાન સમાચાર મળી રહ્યા છે તમને જણાવવાના છે। ખાસ કરીને મિત્રો આજે સાંજે 10 વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે દ્વારકામાં પડવાનો છે। તો ઓખા બંદર અને દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને પણ હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે અને આ દરિયાકાંઠાના વિસ્તારની અંદર મિત્રો અત્યારે 10-10 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે અને હજી પણ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે તમને જે સેટેલાઇટ ઇમેજ દર્શાવ્યા છે એ સેટેલાઇટ ઇમેજ અને મિત્રો વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જે આગાહી જોઈએ છે એમાં જીએફએસ મોડેલના કારણે ગુજરાત રાજ્ય ઉપરનું જે વાતાવરણ છે એ પણ બદલાણું છે। તમને વાદળનું વાતાવરણ જણાવી દે તો વાદળછાયું વાતાવરણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે, પરંતુ વધારે વરસાદ પડવાની આગાહી અત્યારે દ્વારકામાં જોવા મળી રહી છે। આ સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર જે ગત વરસાદની આગાહી હતી, એટલે કે ગત 24 કલાકની અંદર જે 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે એના કરતાં ડબલ વરસાદ એટલે કે લગભગ 10 ઇંચ જેટલો વરસાદ છે આટલા જિલ્લાઓની અંદર પડવાની સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે આગાહી જોઈએ છે, પરંતુ અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે આગાહી જોવાની વાત કરીએ તો મિત્રો એમાં દ્વારકા, જામનગર સાથે જૂનાગઢ અને પોરબંદર આ 4 એવા જિલ્લાઓ છે મહત્વપૂર્ણ જિલ્લાઓ કે જેની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। આ સાથે આગામી 3 કલાક ગુજરાતના આ ભાગની અંદર તો મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ડિપ્રેશનની જે સ્થિતિ છે એ હવે અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે, એટલે કે ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે ત્યારે મિત્રો આ સિસ્ટમની અસર વધારે પડતી છે એ જોવા મળશે, એટલે કે વરસાદ પણ ભૂકા બોલાવશે। જે તમને આપણે અગાઉ પણ આગાહી સ્વરૂપે માહિતી જણાવી હતી કે જે સૌરાષ્ટ્રની અંદર જે વરસાદની આગાહી છે માવઠાના વરસાદના કારણે જે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો 10-10 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે, એ આપણે સમાચાર પણ જોયા છે। જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો 10-10 ઇંચ સુધીના વરસાદ પણ આપણે જોયા છે। માવઠાના વરસાદ છે એ ખાસ કરીને જોયા છે। હવે એવા જ વરસાદ મિત્રો અત્યારે દ્વારકાની અંદર છે, સલાયા છે, ભાણવડ છે, જામનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, જૂનાગઢ છે, આટલા જે વિસ્તારોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે દરેક વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો તમારા જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદ ચાલુ હશે તો તમે છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ કરીને આજના વિડીયોની અંદર તમને એ અંગેની અપડેટ જણાવવાની છે, એ અંગેની માહિતી જણાવવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર હજી 3 નવેમ્બર સુધી આ પ્રકારનું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે 3 નવેમ્બર સુધીની આગાહી છે, સચોટ આગાહી આપણને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે પણ આગાહી કરવામાં આવે છે ત્યારે મિત્રો એ સાચી માહિતી છે એ પહોંચતી હોય છે, દરેક લોકો સુધી માહિતી જે પહોંચાડવાનું હોય છે એ પહોંચાડતા હોય છે। એમાં ખાસ કરીને જે હવામાન વિભાગ, ભારતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે જોઈએ તો અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ લગભગ છે એ ચોમાસાના વરસાદ જેવું જોવા મળી રહ્યું છે। એમાં માવઠાના વરસાદની પણ આગાહી ગણી લે કે પછી કમોસમી વરસાદની આગાહી ગણી લે, આ દરેક વરસાદ છે ગુજરાતમાં ખેડૂતો માટે છે એ ખૂબ જ નુકસાનકારક સાબિત થયા છે। અગાઉ પણ આપણે આ અંગેની છે આપણે માહિતી મેળવી હતી। હવે મિત્રો તમને જણાવી દઈએ તો ડિપ્રેશનવાળી જે સિસ્ટમ જે અરબી સમુદ્રની અંદર બની હતી અને એની વિરુદ્ધમાં આપણે પૂર્વ ભારતના વિસ્તારોની અંદર જેમાં ખાસ કરીને નેપાળ છે, કાઠમાંડુ છે અને બાંગ્લાદેશના વિસ્તારો છે જે ભારતના નજીકના વિસ્તારો છે ત્યાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। એ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ આવી અને ડિપ્રેશન સુધી પહોંચશે, મધ્ય ભારતમાં આવીને ડિપ્રેશન સુધી પહોંચવાની આગાહી અત્યારે આપણને મળી રહી છે। તો આજે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સર્જાણું હતું એ હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર છે એ પરિવર્તિત થઈ ગયું છે, એટલે કે એના કારણે પણ વરસાદ હવે છે એ ગુજરાતના સુરતથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત, વલસાડ, નવસારી, ભરૂચ તે જિલ્લાઓની અંદર વરસાદ ઓછો પડશે। અમદાવાદની અંદર પણ વરસાદ ઓછો પડશે, પરંતુ કયા જિલ્લાઓની અંદર હજી 3 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે એ તમને જણાવી દઈએ।
હવે મિત્રો માવઠું પૂર્ણ થવા જઈ રહ્યું છે, પરંતુ એમાં પણ એક નવી મહત્વપૂર્ણ આગાહી જે આપણને મળી છે એ તમને માહિતી સ્વરૂપે જણાવી દઈએ તો 1લી તારીખના રોજ જે સવારથી GFS મોડેલના અપડેટ પ્રમાણે જે ગીર સોમનાથ છે તેથી નીચેના જે અરબી સમુદ્રના વિસ્તારો છે એમાં સિસ્ટમ છે એ વધુ મજબૂત બની હતી, પરંતુ એ સિસ્ટમ હવે નબળી પડતી જોવા મળી રહી છે અને નબળી સિસ્ટમના કારણે હવે જે વાતાવરણ છે એ મિત્રો દ્વારકા સુધી પહોંચી ગયું, એટલે કે સાવ નબળું ડિપ્રેશન પહોંચ્યું ત્યારે આ વાવાઝોડાની અસર છે એ દ્વારકા સુધી પહોંચી ગઈ છે। તો આવતીકાલ 2 નવેમ્બરના રોજ વહેલી સવારના 9 વાગ્યા સુધીમાં આ સિસ્ટમ છે એ વિખાઈ જશે, એટલે કે આ સિસ્ટમ છે એ નબળી પડી જશે। તો મિત્રો બંગાળની ખાડીની અંદર જે નવી સિસ્ટમ બની રહી છે એના વિશેની એક તમને માહિતી જણાવી દઈએ। એ પહેલાં તમને જણાવી દઈએ તો 2 નવેમ્બરના રોજ એટલે કે 2 તારીખથી લો પ્રેશરના એરિયામાં જે ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, રાજકોટ જેવા અમુક વિસ્તારો આવશે, એમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના જિલ્લાઓની અંદર હજી વધારે વરસાદ પડવાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। એટલે કે મિત્રો 2 નવેમ્બરના રોજ જે વરસાદની આગાહી છે એમાં વાવાઝોડાવાળી અપર એર સર્ક્યુલેશનની સ્થિતિ પૂર્વ ભારતના ભાગોની અંદર જોવા મળી રહી છે, એટલે કે જે ખાસ કરીને પશ્ચિમ બંગાળ છે, આ સાથે સાથે મિત્રો ત્યાંના જે વિસ્તારો છે જેમાં કાઠમાંડુ છે, નેપાળ છે, આ જે બોર્ડર લાગુના વિસ્તારો અને ભારતના સરહદી વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદની આગાહી વધારે દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મ્યાનમાર અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી બંગાળની ખાડીમાંથી એક નવી સિસ્ટમ પણ સર્જાશે અને એ લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની રહી છે। એ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થશે, ત્યાર પછી ડિપ્રેશન સુધી પહોંચશે, પરંતુ ગુજરાતના અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ હતી એ હવે છે લો પ્રેશરની અંદર ફરી ગઈ છે, એટલે કે હવે ત્યાં વરસાદનું જોર છે એ ઓછું જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારની એક સૌથી મોટી આગાહી મળી રહી છે। અને મિત્રો બીજી તરફ માવઠું પૂર્ણ થતાની સાથે અંબાલા પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત ઉપર હવે મિત્રો માવઠાની અસર પૂર્ણ થશે। અત્યારે જે છેલ્લો રાઉન્ડ છે એ હવે મિત્રો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને જે દ્વારકા લાગુના વિસ્તારો છે, ઓખાબંદરથી નજીકના જે વિસ્તારો છે એની અંદર જોવા મળી રહ્યો છે, પરંતુ એ હવે પૂર્ણ થશે। આ માવઠું જે પૂર્ણ થશે ત્યારે પછી તરત જ અંબાલા પટેલ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણેનું વાતાવરણ થઈ જશે, જેમાં હવે ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિશ્લેષક અંબાલા પટેલ દ્વારા આ વર્ષની ઠંડીની આગાહી છે અત્યારે જાહેર કરી દેવામાં આવી છે, જેમાં સમય પહેલાં ઠંડીની શરૂઆત થશે। 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે અને ન્યૂનતમ તાપમાન છે ઠંડીના દિવસોની અંદર મિત્રો 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું જોવા મળશે, એટલે કે 8 ડિગ્રી સુધી છે એ 8 ડિગ્રી સેલ્સિયસ સુધી છે એ તાપમાનમાં ઘટાડો જોવા મળશે। નવેમ્બર મહિનામાં પશ્ચિમી વિક્ષેપોના પ્રભાવથી તાપમાનમાં મોટો ઘટાડો થશે અને આ સાથે 4 થી 8 નવેમ્બર વચ્ચે દરમિયાન છે ઉત્તર ભારતમાં એક સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના મોસમ ઉપર છે ખાસ અસર મોટા પ્રમાણમાં દેખાશે। એટલે કે મિત્રો અત્યારે તમે અવારનવાર કોક પાસેથી સાંભળતા હશો કે 10 તારીખ સુધી હજી પણ આગાહી રહેલી છે, પરંતુ મિત્રો આ 10 તારીખ સુધીની આગાહી આ પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે। બાકી ગુજરાત રાજ્યનું વાતાવરણ તો અત્યારે લગભગ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે। જે માવઠું છે હવે પૂર્ણાવતી તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે માવઠું હવે પૂર્ણ થશે, પરંતુ એ પહેલાં 4 નવેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન જે ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે ગુજરાતના મોસમ ઉપર છે અસર દેખાશે। શહેરી વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ વધશે અને ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડી વધુ તેજ થશે તેની આગાહી અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે। આ સાથે મિત્રો કમોસમી વરસાદના કારણે હજી પણ હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા જે સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે એ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં હજી 6 નવેમ્બર સુધી વાતાવરણની અંદર છે પલટો જોવા મળશે, એટલે કે અમુક જિલ્લાઓની અંદર વાતાવરણ છે સૂકું રહેશે, અમુક જિલ્લાઓની અંદર છે એ વાતાવરણની અંદર ભેજ જોવા મળશે અને અમુક જિલ્લાઓની અંદર જે વરસાદની આગાહી છે એ હજી પણ યથાવત રહેશે। તો રાજ્યમાં કમોસમી વરસાદના પ્રકોપના કારણે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એના વિશેની તમને થોડીક માહિતી જણાવી દઈએ। ખાસ કરીને અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે હવામાન જોવા મળી રહ્યું છે એમાં હજુ પણ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના અનુમાન વ્યક્ત કરવામાં આવ્યા છે। એવું નોંધનીય છે કે અરબ સાગરની અંદર સિસ્ટમ હાલ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જો કે તેની ગતિ સાથે આ સિસ્ટમ ધીમે ધીમે હવે નબળી પડતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો આગામી 2 દિવસ બાદ ધીરે ધીરે વરસાદનું જોર છે એ ઘટવાનું છે, તેમાં હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા જે સૌથી મોટી આગાહી જણાવવામાં આવી રહી છે એ તમને દર્શાવી દઈએ તો 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અંબાલા પટેલના આંકલન મુજબ સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, આમાં 2 દિવસ સુધી હજી વરસાદનું જોર રહેશે। એટલે મિત્રો વહેલી સવારે છે એ વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે
એમાં પણ વરસાદના છે એ માર વધશે, જેમાં મિત્રો જિલ્લા વાઇઝ વાત કરવામાં આવે તો સાબરકાંઠા છે, પાટણ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આ જિલ્લાઓની અંદર વરસાદનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. 2 દિવસથી પંચમહાલ જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, જેમાં કયા કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમને જણાવીએ તો 1 તારીખના રોજ જે છે વરસાદ પડ્યો છે એ જ પ્રકારનો વરસાદ હવે 2 નવેમ્બરના રોજ અમરેલી છે, જૂનાગઢ છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, ભરૂચ છે, વડોદરા છે, નર્મદા છે, સુરત છે, છોટાઉદેપુર છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ, તાપી, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ એકાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે. બાકીના જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો જામનગર અને રાજકોટ જેવા જિલ્લાઓની અંદર એટલે કે જે કચ્છ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે એમાં રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા, બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં આ જે જિલ્લાઓ છે એની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ 6 નવેમ્બર સુધી જોવા મળશે. એટલે કે 6 તારીખ સુધી હજી પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં જે સવારથી જ અત્યાર સુધીમાં 72 તાલુકામાં વરસાદ વરસવાનો છે. આજે અમદાવાદમાં ધંધુકા છે એમાં પણ વરસાદ પડશે. આ સાથે સાથે ઘણા બધા એવા જિલ્લાઓ જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે તેની અંદર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાયેલી જે સિસ્ટમ છે એ હવે ગુજરાત તરફ આગળ આવશે અને ગુજરાતની નજીક આવતાની સાથે ગુજરાતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આ સાથે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી છે એ રહેવાની છે. આ સિસ્ટમના પગલે કેટલાક જિલ્લાઓમાં ભારે તો બાકી કેટલાક જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતીના પાકને પણ નુકસાન થયું છે. અરબી સમુદ્રમાં બનેલ ડિપ્રેશનની અસરથી ગુજરાતમાં કાતર મહિનામાં અષાઢ જેવો માહોલ છે જમ્યો છે. હવામાન વિભાગના મોડેલ મુજબ અરબી સમુદ્રની સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે અને ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ચૂકી છે. આ સાથે આગળ જતાં આ જે સિસ્ટમ છે એ લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે અને જેના કારણે રાજ્યમાં વરસાદ અને પવનનું જોર છે એ ઘટવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સિસ્ટમ જ્યારે મિત્રો ડિપ્રેશનના સ્ટેજમાં હતી ત્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાતા રહેતા અને પવનની ગતિ પણ હવે ઘટતી જોવા મળી રહી છે. જે પવનની ગતિ અત્યારે મિત્રો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. હવે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો હજુ પણ 5 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટો છવાયો અથવા તો હળવોથી મધ્યમ વરસાદ છે એ વરસી શકે છે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સિસ્ટમ મિત્રો જે છે એના કારણે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે આગાહી તો નથી પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. બાકી મિત્રો હવામાન વિભાગ દ્વારા આ જે મુજબ 1 નવેમ્બરથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એટલે કે નવેમ્બર મહિનાથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે એમાં હવે 3 નવેમ્બર સુધી વરસાદનું પ્રમાણ છે ઘટવાની સંપૂર્ણપણે છે વરસાદ બંધ થવાની 6 નવેમ્બર બાદ છે એ આગાહી દર્શાવવામાં આવશે. એટલે કે 6 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં છૂટોછવાયો તો અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ વરસે તે પ્રકારની આગાહી અને માહિતી દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે ચોમાસું છે હવે ગુજરાત ઉપરથી તો વિદાય લઈ ચૂક્યું છે પરંતુ જે માવઠાની અસર હતી એ પણ હવે ગુજરાત રાજ્ય ઉપરથી વિદાય લેતી જોવા મળી રહી છે. એટલે વરસાદની આગાહી હજી 72 તાલુકામાં વરસાદ જે પડ્યો છે એવો જ વરસાદ હજી ઘણા બધા જિલ્લાઓની અંદર પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.